ગયો આદમી તમારા હાલી ન એકું. હા, બોલીએ રામદેવજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય. આજે અષાઢી બીજનો મહાન તહેવાર, રવિવાર. ભાઈઓ તથા બહેનો, માતાઓ, વડીલો, આજ આપણે બધા આનંદ કરવા માટે ભેગા છે. દેવું લેવું એ તો હરિના હાથની વાત છે. કદાચ મોજ આવે તો 5 રૂપિયા ઉડાડશો તો ગૌ માતાને ઓલામાં જવાના, મારે એના હારે કાંઈ લેવા દેવાનું. જો તમને મોજ આવે તો વરાઈ ગયો, ન મોજ આવે તો મારે કાંઈ છે નહીં. હું તૂટો પડે તો ઓલાને ગાળ્યો દઉં, બાકી બીજું મારી પાસે કાંઈ છે નહીં. રામદેવજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય. ગુરુ ગુણપતિ અને શારદા, ગુરુ ગુણપતિ શારદા ત્રણ નમન કરવાના ઠામ. એ ચરણે સુખ આપશે, વો તો હૃદય. સંત સતકો લાગ્યા વિના રીતસની કદી કીર્તન. સાધુ સંતનો આશરો લઈ તો જ રીજે, બાકી રીજે નહીં. સંત સતકો લાગ્યા વિના રીજશે ને કીર્તન. રેળની જોને ભમરી બને તો માનવીની કેટલી વાર. યાર ભમરી કોઈ દી વ્યાય નહીં, યાર લાવે ડક મારે, પોતે પોતાને ગીત બનાવી રાજુ થાય. મારા શિષ્યનો કોઈ પાર જ નથી, એટલા છે, ગણાય એવું નથી. રામ ઓરણો જાનો બાદશાહ, રામ પોકરણનો પીર. ઘડીક તો રે રામ ઓરણો જાનો બાદશાહ, રામ પોકરણ હુંડાના પીર. અરજ કરું અજમલ તણા, તમે સાંભળો જરૂર જરૂર. વાલી તારી આરતી અને વાલું રૂડું તારું નામ. આરતી સમય વેલા આવજો, મારા પસમ ધરા. ઢાબળ હાથની જોડે એવું કે પોગાડે 88 વર્ષની ઉંમરે જવા દે. એવો સાચો રે હે ધણી રે મારે
ધન બાવાજી દેવો સાચો રે ધણી રે મારે આગા માતાજી ખાવાના છે મારે ખાવાનું નથી ભગવાન તમારો સૌને લખશે ને લખાતા હું બાંગ્લા લખાવી તમને જેને તો પોગું પણ માણાને નથી પોગું એવી ખંભે રે કામળને હાથમાં દેવ્યો રે એવી ખંભે રે કામળને હાથમાં દેવ્યો રે અને રામો બૈના ગતરા જોને ભગવાન અને વાલો બૈના ગતરા જોને ભગવાન ધન બાવાજી એવો સાચો રે ધણી રે મારે ભારતના સંતોએ વાણી એમ નામ નથી પેલી વાણી પાછળ ક્યાંક પડ્યું છે સમુદ્રમાં વાણ ઉડતું તો વાણીએ પોકાર કર્યો તો વાણને તારવા માટે ગયો એમ આપણા બધાના સમુદ્રમાં આ જે સંસાર છે ને સાગર જેવો છે આમાં આમાં આપણા બધાના ઉડકા હેલા જાય છે પણ ક્યારેક ક્યારેક એને યાદ રોજ કોઈક ઠપકો દેવા થાય મારી ભલામણ તો એ છે બાકી તો ઠીક છે બધું આવો હરીના કરણે રે હરગુજી બોલ્યા રે જેહો આવો હરીના કરણે રે હરગુજી બોલ્યા અને રામા રાખો ચરણની માય અને વાલા રાખો ચરણની માય ધન બાવાજી એવો સાચો રે ધણી રે મારે આજે ભગવાન રામદેવજી જ્યારે પહેલા જ રાજાએ છેલ્લે બળી રાજાએ પાઠ કર્યો કળયુગનો સમય આવ્યો બકરી બેઠી ન થઈ પછી ભગવાન રામદેવજીના સમયની અંદર ભગવાન રામદેવજી ગજના ગોવાળ બીનાના પાઠ ચાલુ સનાતન ધર્મનો કર્યો તો આપણે અત્યારે સનાતન ધર્મમાં આપણે બધા છીએ સનાતન ધર્મનો જે કાંઈ બને એનું નામ સ્મરણ કરવાનું અને હવે હું જાજુ તો ગાય નહીં શકું પણ આ તો અમારા ગોવાળિયા બધા બેઠા છે એટલે મને અંતરથી બે શબ્દ ગાયો માટેના યાદ આવે છે ગાય છે મને અંતરમાં પડીએ છે ગાય હૃદય કામ કરતું નથી પણ છતાંય આજ મારા ગોવાળીઓ બધા બેઠા છે ગાય માતાજી માટે મારે બે શબ્દ કહેવા છે બધા કાનમાં રાખજો હિસમાં વગાડવાના પણ હું ગાવ એમ જ વગાડવાનું મ્યુઝિક નહીં વગાડતા બીજા રસ્તે આ પેલા ચોક કરવો સારો મને મ્યુઝિક કંઈ ફાવે નહીં ઓળા હા એટલે હું જેમ હાલો એમ જ હાલવાનું ગાય ગોવાળ ને વિનવે ધીરે
હો મારા વાસરુ તેવા લખા મારતા રે તારા સોરડાના ભર્યા મેં પેટ મને તારા સોરડાના ભર્યા મેં પેટ મને રેવા દે તારા આંગણે રે ગાય ગોવાળ ને વિનવે મને રખડતી નો મેલ મને રખડતી નો મેલ મને રેવા દે તારા આંગણે રે ગાય માતા કહે છે મારા છોકરા ભૂખ્યા રાખ્યા ને તારા છોકરાનું મેં પેટ ભર્યું અને પછી સવારે જતો ને રખડતું કાઢી મેળવાનું આ કર્મના ભાતા બાંધીની માં જ આ બધો વરસાદ થતો નથી એ ગાય ગોવાળ ને નવે રે મને રખડતી નો મેલ મને રખડતી નો મેલ મને રેવા દે તારા આંગણે રે મારા સોરડાએ ખેતર તારા ખેડિયા રે મારા સોરડાએ ખેતર તારા ખેડિયા રે તારા અન્નના ભરેલા ભંડાર મને તારા અન્નના ભરેલા ભંડાર મને મને રેવા દે તારા મને રેવા દે તારા આંગણે રે મારા છોકરાએ કાંધે ખેડીને તારી જમીન ખેડી તારા અન્નના ભંડાર ભર્યા તો અત્યારે મને રખડતી નથી ગઈ કાંઈ આવો પુકાર કરે મને રખડતી નો મેલ મને રેવા દે તારા આંગણે રે તારો આંગણો પવિત્ર રાખતી રે તારો આંગણો પવિત્ર રાખતી રે મારા ગોબરમાં ગોવિંદનો વાસ મને એ મારા ગોબરમાં ગોવિંદનો વાસ મને મને રેવા દે ને તારા આંગણે રે મને રખડતી નો મેલ મને રખડતી નો મેલ મને મને રેવા દે તારા આંગણે રે ગુરુ પ્રતાપ સગરામ વિનવે રે ગુરુ પ્રતાપ સગરામ વિનવે રે તમે સુણી લીજો નર ને નાર મને એ તમે સુણજો નર ને નાર મને મને રેવા દે ને તારા આંગણે રે મને રખડતી નો મેલ મને મને રેવા દે ને તારા આંગણે રે બોલે રામદેવજી મહારાજ કી જય સદગુરુ ભગવાન કી જય અરે આનક્ષણ કઈ ખાઈ નહીં ન હશે ને કે પણ હેઠો બેસા બધું થવાનું શું શું છે થવાનું કાળિયા ભીડ જેવા નકરી કોણ મારે આ બધું બધું ન સમજે નહીં કાંઈ
અરે વાલી તારી આરતી હાલો વાલી તારી આરતી અને વાલું રૂડું ના હાલો. હાલો હાલો આરતી સમયે વહેલા હાલો. આવજો હાલો મારા પોકરને ઊંડા નો પી અરે રામા કહું કે રામદેવ હીરા કહું ને લાલ પણ જેને જેને એ રામા પીર ભેટિયા તો ઈ નર થઈ ગયા ન્યા. એ જેને જેને રામો ધણી ભેટિયા હરે ઈ નર થઈ ગયા ન્યા. અરે સંધ્યા ટાણે સુમિરન દીધું થયો ઝાલર નો જણકાર ઉતરે રામા ધણીની આરતી જગમાં વરતાણો જય જયકાર. રામ અમારો શેઠિયો રામ અમારો શેઠિયો ને વણજુ કરે વેપાર બિન દાંડી બિન ત્રાજવે વાલો તોડી રહ્યો સંસાર. અમારો શેઠ એવો છે બીજા પછી પાછો કદી માગતો જ નથી અને અમારું સોપડામાં ખાતું હોય નહીં. એટલે રામ અમારો શેઠિયો વણજુ કરે વેપાર બિન દાંડી બિન ત્રાજવે વાલો તોડી રહ્યો સંસાર. આપણે હેરાન થાય છે એનું કારણ એક જ છે કે આપણને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ નથી. હર અરે રામ રણુજાના ધણી પોકરણ હુંડાના તમે પીર અરજી સુણી વેલા પધારજો એ તમે વિરમ દેવનાવી એ અરજી સુણી વેલા પધારજો આજ તમે વિરમ દેવનાવી. હવે ભગવાન રામદેવજીને આરતી અને થાળ. હે મારા અલખ ધણીની આરતી ને સમર મારા અલખ ધણીની આરતી ને સમર કંકુરે કેસરના હરીની રાજના જનતા
પાટ ધણી મારા રૂપાને સિંહાસન બેઠા બાબા રામદેવ પીર રામદેવ એ ધણી રામદેવ બાબા રામદેવ મારા અલખ ધણીની આરતીને અમર ઢોળાય બાવા કંકુરે કેસરનારીને પાટણા સંસ્થા બાબા રામદેવ પીર રામદેવ એ ધણી રામદેવ બાબા રામદેવ ત્રીજા યુગમાં પાટ માર્યો ધર્મરાજાને દ્વાર સિદ્ધ રાજા રાજા યુધિષ્ઠિર ત્રાંબા કેરા કળશ થાય પાટ ત્રાંબા કેરા પાટ ધણી મારા ત્રાંબાને સિંહાસન બેઠા બાબા રામદેવ પીર રામદેવ એ ધણી રામદેવ બાબા રામદેવ ચોથા યુગમાં પાટ માર્યો બળી રાજાને દ્વાર બાવા ચોથા યુગમાં પાટ માર્યો બળી રાજાને દ્વાર બાવા રાજા બની માટી કેરા કળશ થાય બા માટી કેરા પાટ ધણી મારા ચાર ચાર યુગની ચાર ચાર યુગની આરતીને મેઘધારું ગાય બાવા મેઘધારું ગાય બાવા ઉઠી નહીં અજિયારે આયા કળયુગના એલા એવી પડી રહી અજિયારે સંતો કરે છે મારા અલખ ધણીની આરતીને કમર ઢોળાય બાવા કંકુરે કેસરનારીને પાટણા સંસ્થા હરીને સાતણા સંતાન હરીને સાતણા સંતાન. ભગવાન રામદેવજીની 4 યુગની આરતી ગાય આપણે. કેટલા કેટલા નર પાઠને જોતને આધારે તરી ગયા. આપણે એ આધારે તરવાનો છે. અને ખરેખર અમારો બાવાનો ધર્મ એવો છે, ખાવ ને ખવડાવો ને ગાવ ને ગવડાવો. અમે ગાય મહેનત કરી તમને મળે તેમ તાકી રહ્યો તમારું શું વળે? મહેનત માથે ન પડે તો ગાયો બધા ભગવાનનો થાળ. કોક દી કેવા થાય કે મેં થાળ ગાયો હતો. દાદા ઉડેડતો હોય તો થોડા થોડા લઈને શું આવે? હાલો ભાઈ, આપણે છૂટા છીએ.
એ હરી કંચન થાળી કર ધરી બિન વેદ સોદામાં રાણી રૂક્ષ્મણી તમને પીરસે તમે આરો ભગવાન એ રાણી રૂક્ષ્મણી તમને પીરસે એ તમે આરો ભગવાન મારે મંદિર એ વાલા મારે આંગણીએ મારે મારે મંદિર એ વાલા મારે આંગણીએ એ રણુજના રાજા રમા પીર મારે આંગણીએ એ રણુજના રાજા રમા પીર મારે આંગણીએ આસો પાલવના વાલા તોરણ બંધાવો આસો પાલવના વાલા તોરણ બંધાવો ફૂલ વધાવો મહારાજ મારે આંગણીએ આજે તો મહાન સરસ અષાઢી બીજનો તહેવાર અષાઢી બીજ હવે વર્ષના છેટે જતી રહી સમય જાય સમય આપણે રાહ જોતો નથી આપણે દહમાં ઉતારીએ તો સમય જતો રહે જેમ આજે બધા આપણે મળી હાથા દલથી ભગવાનનો થાળ ગાઈ પછી પ્રસાદ ખાઈ તો અમારે અત્યારે એક બે ભાઈઓ કંઈ ગાતા નથી આવું લાગે છે મને એવું તાળીઓ નથી પાડતા નાનકડો ગામનો સોરો ઠાકર થાળે રહે મારા જેવો બાવળીઓ થાળ ગાવા રાખે કે જેને આંગણીએ હોય થાળી ને હંમેશના માટે દિવાળી સબ ગાઈએ બાપા અમારા પ્રેમજીભાઈ જો આખણા રે અરે બાપુ અમે બધા ગાઈશ પણ આ બે ભાઈ ગાતા નથી અરે બાપા કેમ ગાતા નથી અમારા ઘરના નામ દિવાળી છે લ્યો એમાં ભગવાનનું નામ ભૂલી જાય છે દિવાળી યાદ આવી જાય મારે મંદિર એ વાલા મારે રણુજના રાજા રમા પીર મારે
કી જય પ્રેમપૂર્વક જે કાંઈ ભગવાનના નામ સાંભળ્યા કી જય ખરેખર ભજન કીર્તનમાં ક્યારે જવાય કાંઈક અંતરનો ભાવ હોય તો જવાય મારા જેવાના હોસડે જઈને ઊભા કરી ભજનમાં શું જહ કરે અંતરમાં જો પ્રેમનો ભાવ હોય તો ભજનમાં બે કાંઈ નકરા બખા હાથ આવે જે કાંઈ ભજન કીર્તનમાં બેઠા છે એને શું કહેવામાં આવે છે ગત કહેવાય છે ગતના માણસો હોય છે આગળ સંતો એને ગત કહેતા હતા એમ જે કાંઈ આ ગતના માણસો ભજન કીર્તન સાંભળશે ને આનંદ કરશે અને ઊંઘ આવે ત્યારે ઉઠીને હાલ્યા જશે બોલે રામદેવજી મહારાજ કી જય.